યાસ્મીનબેને ભાઈ પૂછ્યું કે પુણ્યકર્મ બહુ હોય તો તમે આ રસ્તા ઉપર પ્રેક્ટિકલ કરવામાં જાઓ. મને લાગે છે કે એનાથી તો નથી થતું. ના એટલે પુણ્ય ના એટલે એનો કહેવાનો મતલબ પુણ્ય હોય તો આ સત્સંગ થાય પછી કે પ્રેરણા કરવાની પ્રેરણા પછી મળે એમ કે છે ને. ના, મારું એમ કહેવાનું છે કે પુણ્ય કર્મ ખૂબ જ વધારે હોય, ખૂબ. એટલે એના થકી સત્સંગ મળે અને એના ઉપર હાલવા માટેની પણ પ્રેરણા મળે કે એટલા બધા પુણ્ય કર્મ હોય તો હાલવા માટે તો બીજા પુણ્યની જરૂર હોય, તમારા જ પુણ્યની જરૂર હોય. તમારું પ્યાસ છે એ જ પુણ્ય કહેવાય. પણ ભાઈ એટલે ધારો કે એનો જે ક્વેશ્ચન છે એ કોણ એ ટેરેટરીમાં આવે કે જે પ્રેક્ટિકલ કરવા જાય. એટલે પુણ્યથી એને સત્સંગ તો મળી ગયો, અમને બધાને પુણ્યથી મળી ગયો, હાલો. પછી એમાંથી અમે પ્રેક્ટિકલ નથી કરતા, પણ જે પ્રેક્ટિકલ કરે છે એની પાછળના પરિબળ શું હોય કે આ છે એટલે આ કરી શકાય એમ, એવું કાંઈ ખરું? ના ના, પ્યાસ જ જોઈએ. પણ પ્યાસ તો એમને તો આવતી નથી. હિસાબેન ઉપર જે છે તો કૃપા જ કહેવાય ને, આની આટલી નાની એજ એને પ્યાસ જે કહેવાય પુણ્ય કર્મ ખરા અને કૃપા પણ કહેવાય ને કે પણ કૃપા ક્યારે થાય? એટલે પુણ્ય કર્મ કૃપા બધું ખરું, પણ એ બધી પ્રોસેસ હજી માનો કે એના ઉપર પુણ્ય કર્મ છે ને કૃપા છે ને એટલે એનું કનેક્શન એ મારી હારે છે ને એ બધી વસ્તુ બરાબર, પણ હજી એના દ્વારા હાલવાનું કેટલું બનશે એ મહત્વનું. આ બધી તો ના એટલે જે બહારની જેટલી હેલ્પ થતી કરી નાખી. એ સાધનાની અંદર આખા દિવસમાં કેટલો ગાઢ છે. અત્યારે તો બહારનો જ બેનિફિટ છે, એનો પોતાનો બેનિફિટ કાંઈ નથી. એટલે એનું પોતાની સાધના એવી નથી, એની નથી, ખાલી કૃપાનું તત્વ છે અત્યારે. એટલે આટલું બધું છે, આટલું બધું થઈ ગયું છે છતાંય સ્વયંની કૃપા રહી જાય છે. માનો કે એ આખા દિવસ દરમિયાન કે કેટલો સમય ગાળે બહારની વસ્તુમાં, બહારની વાતોચીતોમાં કેટલો બધો સમય જાય ને ઓમાં કેટલો સમય જાય તો કે ઓછો સમય જાય. એટલે અત્યારે તો એ કૃપાના તત્વો ઉપર જ હાલે છે. સ્વયંની કૃપા તો હજી નથી. સ્વયંની કૃપા જેથી થાય ત્યારે વાત છે, એને પોતાને સાધના પ્રત્યેની તીવ્રતા થાય. અત્યારે તો ભગવાને એમાં શું થાય, મેં એને જે જ્ઞાન આપ્યું એમાં એને ભરોસો આવ્યો કે આ આમ છે, એટલે એ ભરોસાથી અત્યારે હાલે છે. પણ એનો સ્વયંનો પુરુષાર્થ આખા દિવસ દરમિયાન કેટલો ના એટલે એ જેની કૃપાનું તત્વ એને એડિટ કરવાનું આવી ગયું ના, એટલે એ કંઈ એટલે એ પોતે વર્તમાનમાં રહ્યા ગયા એમ જ ન હોય તો હાલો એડિટ કરો, ફલાણું કરો, ઢીકણું કરો, એટલે ભગવાને બધું આપી દીધું. એટલે ભગવાને પોતાનાથી થાય એટલું બધું આપી દીધું. એની સાધના હવે જોઈ. સાધના જે એક ત્રણ બબે ત્રણ 4 કલાક જે સાધના જોઈ ને એના એ હજી તો એ તો કરવાનું ઘણું બાકી છે. હજી ધ્યાનમાં એટલું બેસવાનું, વર્તમાન ક્ષણો એટલી કરવાની, આમ ઇઝી નથી કંઈ. અને આ બધું કેવું હશે કે આને પ્રારબ્ધ છે પણ કાલે નહીં કરે એટલે એ છૂટી જ જવાના છે, સવાલ જ નથી એનો. સાધના તો સ્વયંની જોઈ. એટલે આટલા વર્ષનો ઇતિહાસ છે, કોઈ ટેકું નથી. એટલે તમે સાધના ન કરો તો પછી તમે ટકી ન શકો. એમ પછી તમારા અંદરના અણુ પરમાણુ કંઈક બીજો માર્ગ કાઢી દે. મને તેમ લાગે કે યંગ એજમાં જે જુસ્સો, જે એનર્જી એ તો બરાબર, એ બરાબર છે, પણ સ્વયંની ઈચ્છા કેટલી એમ આખા દિવસ દરમિયાન એ કેટલી સાધના કરે પોતાની રીતે. મારું એક્ઝામ્પલ આપું તમને. આ તો અલીસાને કૃપા થઈને આ સીધો રસ્તો મળી ગયો. મને તો અમે પહેલા જમાતખાને જતા અને 5 વર્ષ સુધી 2:30 વાગે રાતના ઉઠી, પછી 3 વાગે ઉઠીને અડધો કલાક હાલીને જાય જમાતખાને, પછી વहाँ પ્રસાદ બનાવીએ ને વहाँ 1 કલાક સુધી મેં બેસું. ના પણ એટલે એ આ બધી એકદમ જુસ્સો હતો. ના એ જુસ્સો નહીં, એટલે એ એક પ્રકાર નથી કે આ સાધના ના એટલે ભલે તમે જમાતખાને ગયા એ સારું કર્યું, પણ એમ કે
ના ના, એ તમે કાંઈ નહોતું કર્યું, ભગવાને કર્યું હતું. તમે ફરજિયાત જાતા હતા, તમને ખબર હોય કે ન હોય, તમને ઘણીવાર ઊંઘ ન ઉઠતી હોય, તમારે જાવું ન હોય, એ બધું તમારું હતું જ નહીં. તમે મંત્રમાં નહીં, કાંઈ તમારું નહોતું એમાંનું, એકેય વસ્તુ તમારી નહોતી, એ ભગવાનની હતી. એ ભગવાને તમને હવે તમે મંત્ર કરતા હતા ત્યારે તમે ક્યાં હતા, એ મહત્વની વસ્તુ છે. એટલે આ બધું તો એને સંજોગો આપી દીધા મંત્ર કરવા માટે તમને. એટલે તમે વિચાર કરો, એડિટિંગ કરે છે આખો દિવસ, તો એડિટિંગ માટે એને સાંભળવું પડશે, તો એ ફરજિયાત સત્સંગ તો ભગવાન કરાવે છે, સ્વયંનો કેટલો. એટલે ભગવાનના જેમ પિપરમેન્ટ ખવડાવે ને એવી રીતે ધીરે ધીરે તમારી સાધનાને જો ભલે ને એડિટિંગ કરે કે આ કરે કે તે કરે, એના દ્વારા એને રસ ઉત્પન્ન થાય, એના માટે ભગવાન બધા પ્રયાસો કરે છે. પછી આપણો કંઈક પુરુષાર્થ હોય ને. એટલે સાધનામાં બેસવું એ પુરુષાર્થ ને? હા ના, એટલે વધારે ને વધારે સમય આમાં કાઢવો ને એ મહત્વની. અને અંદર આપણે માનો કે અત્યારે સમય બહાર કાઢતા હોય તો અંદર ખેદ થાય, રોવું આવે કે આ હું શું કરું છું, આ મારો ટાઈમ જાય છે, હું કાંઈ કરી નથી શકતો, એ બધા ભાવ આવે ત્યારે તો થાય કંઈક. કાલે ને અને કેટલી વાર કંટાળો એવી હોય છે, નહીં એવી હોય. અરે નીંદરે પૂરી ન તો થઈ પછી? કોઈ પણ જવાનું, તો પછી? હાલીને પૂરું જવાનું, એ ફરજિયાત પણ જ હતું. ના એટલે હું તમને એમ કહું છું, તમે એને એક અલગ એંગલથી જુઓ કે ભગવાન આપણા માટે કેટલો પ્રયાસ કરે છે. તમે મેં કર્યું હતું એને તમે છોડો, એણે કરાવ્યું હતું એમ, એ ટાઈપની વસ્તુ. બરાબર. અને આમ જોઈએ ને ભાઈ તો એવું લાગે કે આપણને છે ને કાંઈ પણ પ્રોસેસ હોય ને તો આપણે હજી કંઈક કરી નાખીએ છીએ, પણ શાંત થઈને હાવ બેસવાનું જે છે ને હા એ એ એટલે ધારો કે જમાતખાને જાવું, બધા યાર વાતો કરતા જાવું, ત્યાં પ્રસાદ બનાવવો, હા, હે. એ પીરસવો, એ હા, બધું ઈ- આમ રસના વિષય હોય. એ રસના વિષય છે. પણ જેવું અંદર ઉતારેલી એટલે ભગવાન બિચારો કેટલો ટ્રાય કરે છે તમને ગમે એમ કરીને આવો એના માટે, કેટલો પ્રયાસ કરે, તમે જોઈ લ્યો. તમે માનો કે તમને મારો સત્સંગ મળે છે, અહીંયા આવવાનું મળે છે, એવી પ્યાસ તો છે નહીં, છતાંય કેમ મળે છે? તમે એમ વિચાર તો કરો, એમ કેવી રીતે હોય એમ? ફ્રીમાં જ આવું મળી હા તો જાય. પછી એ કેવી રીતે હોય એમ? એટલે લોઢું ઓલું સોનું હોય એનામાં લોઢું આવે થોડી વાર. તમે કોઈ પણ પૈસાદાર હોય, તમે જોજો, ગમે એમ પૈસાદાર હોય, ગમે એ હોય, મોટા બિઝનેસમેન હોય, એની ઘરે કામ કરવાવાળા લોઅર પ્રકારના માણસો જોજો તમે. જ્યાં તમે હાયર પ્રકારના માણસો જોવો ને ત્યાં એના કામ કરવા માટે તો લોઅર કનેક્શન જ હોય. તમે બરાબર જોજો. જ્યારે માનો કે એક્ટર હોય, ગમે તે હોય, એને કામવાળીની જરૂર પડશે કે નહીં? એને બીજા લોકોની જરૂર પડશે કે નહીં? એટલે એક ભગવાને એવું રાખ્યું છે, હાયર ને લોઅરનું એક મિશ્રણ રાખ્યું છે. અને હાયર ને લોઅરમાં હાયરે ધ્યાન રાખવાનું છે કે લોઅરમાં ફસાઈ ન જાય પાછું. ના એટલે ના સાચી ના, એટલે બેયની કસોટી છે. લોઅર તો હાયરમાં આવે કે ન આવે, પણ હાયર વાળું લોઅરમાં વહી જાય એ શક્યતા વધારે. બરાબર. કારણ કે આ હાયર ને લોઅર વાળાને બધું ઝીણું ઝીણું દેખાતું હોય છે. હા હા, હાયર વાળાને તો ઊંચે આવવું બહુ અઘરું હોય, ઓલાને વિચારને નીચે આવી જાય. કેટલા સત્સંગમાં સાંભળ્યું આ જ ક્ષણે કરવાનું છે, આ જ ક્ષણે. હા. ઈ જ ક્ષણે તો કઈ થતું જ નથી, કઈ કરવાનું ઓલું ત્યાસ કે એવું કઈ છે જ નહીં, તીવ્રતા કે એવું કઈ. પણ છતાં એ કાંઈ નહીં. તમે જુઓ ને ભગવાન તમારા માટે શું કરે છે, તોય તમને ભગવાન પ્રત્યે પ્રેમ ક્યારે જાગશે? અત્યારે તમે એમ કહો છો મેં કર્યું એમ નહીં. તમે આ ભગવાનની રીત જુઓ. તમને તમારે ઉઠાતું નથી, તમારે સંસારની કેટલી કામનાઓ છે, છતાંય તમને તમારા જમાતખાનામાં જોડે, તમે જમાતખાનાને ફરજિયાત રીતે એક્સટર્નલ કન્સિડરેશન કરીને કામ કરાવો, ફરજિયાત એમ કહે ના. એટલે ઓલે કડવી દવા પાઈ આમાં પાય.
જો એ અંદરનો ભાગ તમારો અંદરનો એ વખતનો ભાગ બહાર નીકળે ને, બીજો એક અંદર ભાગ જે દબાવેલો, તો બધા આશ્ચર્યમાં પડી જાય કે આ તો વાત આ કરતા હતા ને આ વાત કાં નીકળી, એવું હોય અંદર. અંદર એટલું બધું દબાવેલું હોય ને, માનો કે એ વખતે આપણને ઘણી બધી તકલીફો પડતી હોય, ઘણું બધું હોય, ઘણી બધી ફરિયાદો હોય, એટલે અંદરથી અને પાછું આપણું કેવું છે કે આધ્યાત્મની વસ્તુ હોય એમાં તમે એમ કહો ને મને નથી ગમતું, તો એને પોતાની બાઈટ થાય ને અને બીજાને ખરાબ લાગે, એટલે એ બધું જ કરીને એને દબાવવાનું છે અંદર. ગમતું ન હોય, કરવું ન હોય, પણ છતાંય એ દબાવવું પડે. એટલે તમે વિચાર કરો કેટલી બધી, એટલે ભગવાન કેવા ઓપરેશન કરે છે કે તમે ન કરવા માંગતા હોય એ કરાવી નાખે. એકચ્યુઅલી મને નડતર હોય ત્યારે હું મારી નડતરને, મને કે હું અમુક પ્રકારનું ખાવા ટેવાયેલો છું અને બીજા લોકોએ બિચારે બનાવ્યું છે તો હું પ્રેમથી જમી લઉં, ઈ એક્સટર્નલ કન્સિડરેશન છે. બાકી તો અને ભાઈ મગજ તો એટલું સાથી છે ને, એ સેકન્ડોમાં 50 કેલ્ક્યુલેશન કરી અને વ્યવહાર કરે છે. વ્યવહાર કરે છે. આમ પકડાઈ જાય કેટલીક વાર તો ઓ આની તો સ્પીડ તો જો. સાચી વાત છે. સ્પીડ તમે આજ કહેતા હતા ને ઇલેક્ટ્રોમેગ્નેટિક, બહુ ઝડપી, એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં કેટલું થઈ જાય. એટલે ધારો કે આ ડૉક્ટર ધરભાઈ બેઠા છે, હવે હું એની યાર વ્યવહાર કરું ત્યારે એ મને ક્યાં કામ લાગશે, ડૉક્ટર તરીકે છે, એની ડિગ્નિટી આ છે, આ છે, આ છે, બધું કેલ્ક્યુલેટ કરીને વ્યવહાર થઈ જાય. મને કાલે કામ આવે. એ આપણા કિસ્સાઓ ભાઈ એ રીતે અમને ધક્કોમારી કરે, તમે રિલેશન રાખતા હતા પણ મને રાખવું નથી. હા તો તમે વિચાર કરો, બધી જગ્યાએ કેલ્ક્યુલેશન છે ને, તો તમે આ વિચાર કરો. અને એના માટે આનો નેચર એવો નથી તો એને કરાવવા માટે તૈયાર છે. હા, એટલે મેં કીધું પણ અલીસા એવી, એને આવું બધું સોશિયલાઇઝ થવું ને નથી ગમતું. તને તો ખબર છે અલીસા હોમ ગર્લ છે. મેં કીધું તમે કીધું એવી સાધના જ્યાં સુધી નથી થતી ભાઈ, ત્યાં સુધી બીજા એની નજીકનું જે કામ કે એવું કંઈ કહી શકાય, એવું કંઈ ખરું કે આ કરો તો એની નજીક ધીમે ધીમે ભાઈ આ જશો. એટલે એક્સટર્નલ કન્સિડરેશન તો કીધું છે કોકનું, એટલે આપણને જ્યાં તકલીફ પડતી હોય ને બીજાને રાહત થતી હોય તો આપણે એ તકલીફને ઓવરકમ કરી દેવી જોઈએ, એ ટાઈપની વસ્તુ. એનાથી પોતાની અંદર થોડુંક મોટા પણ આવે कि मैं थक गई थी पर फिर भी मैंने पैर दबाए. પણ એ કહેવા માટે તમારે બલિદાન તો મોટું આપવું પડે. એ અઘરું ભાઈ, એમને એટલું હેલું ન હોય. ભલે ઈગોના ભાગમાં જતું હોય તો કાંઈ વાંધો નહીં, પણ એ કરવું અઘરું હોય. આપણા ટ્રેક પડી ગયા હોય ને, માનો કે તમે એમ સમજો કે તમને વાઇબ્રેશનની ખબર તો પડે છે, આમ નથી પડતી એવું નથી, તમે એ રિસ્પોન્સિબિલિટી લેવા નથી માગતા. ખરેખર તમે તમારો ઈરાદો નાખો ને કે હાલો હવે આ વ્યક્તિ આવ્યું તો શું થયું, મંદિરમાં ગયા તો શું થયું, તો તમારી રિસ્પોન્સિબિલિટી થાય. હવે એ રિસ્પોન્સિબિલિટી તમારે લેવી નથી. તમને ન ખબર પડે એવું કંઈ નથી, પણ હવે તમારી એ બાબતમાં ખોદવું જ નથી તો પછી શું કરવું? હવે તમે એમ કે મને નથી ખબર પડતી, એમ કરીને તમે ઊભા રહી જાઓ. અને આમ ખબર પડે, વાઇબ્રેશન થાય, એ ધ્યાન કરવા માંડે, એ બધી ખબર પડે. અને હવે જો એને એમ કહીને કે તમારે આ ધ્યાન રાખવાનું, તો એ નથી ખબર પડતી, કારણ કે એ રિસ્પોન્સિબિલિટી. એના માટે આપણે કેટલા પ્રયોગ કરતા હોય. કોઈક વ્યક્તિ આવતું હોય તો આપણે જોતા હોય કે આ વ્યક્તિ આવી તો શું થયું, આ વ્યક્તિ આવી તો શું થયું, આ વ્યક્તિ જ્યારે જે વ્યક્તિ આવતો હોય ત્યારે આપણે તો એ વાતચીત જેવો ગૌણ હોય, પણ અંદર ફેરફારો થતા હોય ને એ આપણે જોતા હોય. એટલે એના દ્વારા આપણને ઘણી ખબર પડે એટલે એવી ખબર પડે કે સારું, એટલે દુનિયાના કાયદાઓ ખબર પડે કે હવે માનો કે અમારે એક 11ના દિવસે ટિફિન લઈ આવે છે, તો હવે એ આવે છે તો એના માટે ઉર્જા
વહેવા માંડે છે. તોય એટલે એનો અર્થ એમ છે કે ભગવાનને એને કંઈક આપવું છે, ભગવાનને આ વ્યક્તિને કંઈક આપવું છે. એટલે એની આખી પ્રક્રિયામાં આપણને ખબર પડે કે ભગવાન કઈ રીતે કેમ આપે છે, ક્યારે વાતાવરણ ફેરવી નાખે છે, ક્યારે શું કરે છે એમ. એટલે આ તો ખાલી ઓબ્ઝર્વેશન જ છે, આ બીજી રિસ્પોન્સિબિલિટી કાંઈ નથી આમાં. પણ એ વાઇબ્રેશન અનુભવ થાય, વાઇબ્રેશન તો પછી કંઈક આપણે પ્રાણમય બોડી જાગૃત થયું કહેવાય ને, તો પછી આપણે હાલવા માટે થોડું આપણે પોતે જ આમ મક્કમતા અને ઓલું કરવું પડે ને. અહીં તો વાઇબ્રેશન જ કંઈ ખબર નથી પડતી. એટલે હાવ ન ખબર પડતી એવું તો ન હોય. ક્યારેક ક્યારેક આપણને ધ્યાન લાગી જતું હોય ને, એટલે ક્યારેક ક્યારેક તો આ વસ્તુ આવતી જ હોય. ને પણ એને ભગવાને એક ગ્રેસ આપી છે, પણ એ ગ્રેસનો એને ઉપયોગ કરવાનો છે. એ આ બધું એ માનો કે એને પ્રાણની ગતિ આપી, બધું આપ્યું, પણ એનો પોતાનો પુરુષાર્થ કરવાનો બાકી કેમ રહી જાય છે? એનો પુરુષાર્થ એને કરવાનો. એ વસ્તુ થાય તો પછી આપણે પોતાને થાય પ્યાસ જાગે. હા, તો જાગે ને. અનુભવ થાય એવો તો હા જાગવું જ જોઈએ. પ્યાસ જાગી જાય. ઓલો દિવસનો આખો દિવસ એમને એમ વયો જતો હોય. હવે માનો કે 5-10 મિનિટ, 20 મિનિટ કે 25 મિનિટ આપણે કોઈ વાઇબ્રેશન બનાવી લીધું, બાકીનો સમય તો આખો વયો ગયો, તો એનું શું કરવું? એટલે આ બધું કેલ્ક્યુલેશન હોય, એના અંદર બાઇટ થવું જોઈએ કે આપણો સમય વહી જાય છે. ક્યાં જાય છે? અને ખબર નથી કાલ ક્યારે આપણે જુદા પડી જશું, કંઈ ખબર નથી. આ હાવ કરતા હાવ અજાણ્યો રસ્તો છે. હવે ક્યારે છૂટા પડી જાય કોને ખબર નથી. આજ આપણને જે મોકો મળ્યો છે એ પછી મળવાનો જ નથી એમ. આમાં વાઇબ્રેશનની અંદર તો ખાલી હાજરી જ જોઈ છે, બીજું કંઈ જોતું નથી. જ્યારે ત્યારે જે તે સમયે આપણે બસ ખાલી જોવા જોઈએ. જે વ્યક્તિઓ આવતી હોય, જાતી હોય, એના અંદર એના પ્રતિબિંબો જે પડતા હોય એ જ જોતા રહેવાનું હોય. બસ આમાં કાંઈ બીજું કંઈ નથી. ખાલી તમારી હાજરી જોઈ છે, બીજું કંઈ જોતું નથી આમાં. હાજરીને જ ખબર પડે છે, બાકી બીજા કોઈને કોને ખબર પડવાની હતી? અને ઓલું મને નહીં ખબર પડે ને મારે ખબર કરવાની છે અને બધું ટેન્શન થઈ જાય, એટલે પછી આપણે ન કરતા હોય. હાજરી એટલે ઈ ને attention. તમે આવ્યા એટલે તમને ખબર પડવા માંડે બધી વસ્તુ. એટલે બહાર કઈ નથી, અંદર જ છે. અંદર જ છે, અંદર જ. એટલે અંદર જ શું રિએક્શન આવ્યું તો જોવાનું. બાકી તો બાર વાળા કોઈ મળતા જ નથી. ના, ના. આપણે બે જણાને કામ વાળું હોય ને કોક આવ્યું હોય તો થોડીક વાર માટે. હા, બહુ અઘરું હોય આ. માણસે અગર આગ્રહો, માન્યતાઓ એટલી બધી ભરેલી હોય, તમે એની હારે કેમ જીવવો એમ. એટલે તમારે કામ કરવું હોય તો જીવી શકો એમ, બાકી તો ફાઇટિંગ જ થાય. અનુકૂળતા જોઈએ તો ન થાય કામ. એમાં આટલું બધું તમને તો એટલું બધું કહેવામાં આવ્યું છે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું. હવે તમને રિએક્શન આવે તો એ રિએક્શનને જસ્ટિફાઈ કરો, તો પછી તમને તો આખો નકશો આપ્યો હોય, પછી તમારે આવું ન કરાય ને. કમસે કમ તમને બાઇટ થવું જોઈએ કે આ હું કરું છું. એટલે એવું નથી થતું પાછું. નગર એટલું તો કમસે કમ થવું જોઈએ કે આપણે કામ કરવાની આ જગ્યાએ જોઈ છે ને આપણે આ જગ્યાએ જ નાપાસ થાય છે એમ. પાછળથી ઘણી વખત ખબર પડે, પતી ગયું હોય ને પછી હા. આ શાંતિથી આપણે શાંતિથી બેઠા પછી એ વસ્તુ પાછો સીન પાછો થાય આવે ત્યારે ખબર પડે કે ના અહીંયા તો આપણી ભૂલ હતી, આ બરાબર કીધી હતી. પણ એ ભૂલને તમે સામેવાળા અગર કબૂલ કરવા ન હો, ભલે તમને ખબર પડી ગઈ પણ તોય તમે એને કબૂલ ન કરો એમ. અંદરથી તમને ખબર પડી ગઈ કે ભૂલ હતી, પણ પછી આપણે મોઢેથી માફી માંગવી એ અઘરું હોય પાછું. ને તમારે એમાં શું થાય, તમારે તમારે તો કોઈ બીજા છે નહીં, એટલે તમે બે જ જણે એકબીજા મ્યુચ્યુઅલ હો કે એની ઉપર જ કામ કરવાનું. એટલે તમારો નેચર વિચિત્ર આપ્યો હોય, બેયના વિચિત્ર નેચર આપ્યો હોય, એકબીજાને ફાઇટ કરવાનું હોય એમ, એ ટાઈપની વસ્તુ હોય.
એટલે ભગવાને એમાં શું થાય, તમારે કામ કોની આગળ કરવાનું, તમારે તો બીજા કોઈ છે નહીં. તો હવે હા, એટલે એટલે પોતાના આગ્રહમાં હોય, આ ઓલા બધા એ પોતપોતાની રીતે હોય બધા. અને ભગવાને કમસે કમ તમને અત્યારે એવી દ્રષ્ટિ તો આપી દીધી કે માણસ જે રીતે વ્યવહાર કરતો હોય, વર્તન કરતો હોય, એની મેન્ટાલિટી હોય, એને તો તમે ઓળખી જાઓ. તમે અત્યારે ઓલું તો હાવ ઘોઘા જેવા હતા, ખબર જ ન પડતી એમ. એટલે ભગવાન આપણી પાછળ આટલું કરે છે ને આપણને દેખાતું નથી શું કરે છે આપણી પાછળ, એમ એ ખબર નથી પડતી એમ. અને 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 જે સારું લાગ્યું એ મારા ખાતે, બાકી ભગવાનનું કઈ નામ જ નહીં એમ વચ્ચે. કોઈ માણસ આપણી માટે થોડું કંઈ કરે ને ભાઈ, તો આપણને કંઈક એના માટે ઓલું થાય છે. અને ભગવાન આટલું કરે છે તો આપણે એમ નહીં, એટલું બધું કરે છે ના, એટલે તમે જોવો તો તમને ખ્યાલ આવે કે આ તો કોઈ લાયકાત વગર, એટલે ગમે એમ કરીને એને તમને આ રસ્તે લેવરાવા છે. એટલે તમે વિચાર કરો, તમને તમારી રીતે રાતે ઉજાગરા કરાવ્યા, ગમે એમ કરાવ્યું, પણ એમ કે એવી સિચ્યુએશન મૂકી દીધા એમ. તમે વિચાર કરો. એટલે ભલે તમને એ વખતે નહોતું ગમતું કે ગમે તે હતું, પણ ધીરે ધીરે તમને એ બાબતની કંઈક રુચિ થઈ, પછી તમે કોઈ સંતો આગળ જવા માંડ્યા, તો એ રીતે કામ તો આવ્યું જ બધું કામ. પણ એ બધું ફરજિયાત, એમ મારું કહેવાનું એમ છે, એ બધું ફરજિયાત ભગવાન કરે છે. અને પાછું મેં જપ કર્યો તો મારા નામે, અને ભગવાને કરાય હોય તો કોઈ હોય. એકવાર એવું થયું કે અમે હાલીને જાય ને, તો અમે શ્વાસ, અમે એના પપ્પાને અમે નક્કી કર્યું બોલવાનું નહીં, વાતચીત નહીં કરવાનું, આપણો જે મંત્ર હોય ને એ લેવાનું, અને એ જપતા જપતા જ જવાનું આખો રસ્તે. 3 વાગે હાલીએ તો એ મંત્ર જપતા જપતા અમે હાલતા હતા ને, તો રસ્તામાં જાણે ઉડવા માંડી હોય ને એવું થયું. હા થાય ને, પ્રાણને લીધે થાય. પ્રાણ એટલે પ્રાણમય બોડી એવું હોય. હા, પ્રાણમય બોડીનો અનુભવ કહેવાય. ઓમ એકચ્યુઅલ નો હોય, પણ અંદર ફીલ એવું થતું હોય. આ તો કૃપા કહેવાય ને. હા, કૃપા કહેવાય. ના, એટલે આપણું એ કોઈ કૃત્ય જ નથી. તમે વિચાર કરો કે ભગવાન એટલે એકલો જ છે, ભગવાન સિવાય દુનિયામાં કોઈ છે જ નહીં. ભગવાન એકલો જ છે, તો કરે તો કોણ કરે? આપણે કેવી રીતે કરી શકીએ? તો કરે તો જેટલું કરે એ જ કરે, બીજું કોણ છે? બીજું હોય તો કરે ને. એટલે આપણી દરેક ક્રિયા પ્રતિક્રિયા એ જ કરાવે, બીજું કોણ કરાવે? આપણે એની તરફ જાય એટલે આપણે કંઈક એવી ઝલક આપે કે આપણે ના, નો જાય તોય ઝલક આપે. જાય તેની વાત તો એક બાજુ રહી, નો જાય એને ઝલક આપે, એવું કઈ નથી. અને મજા આની અંદર છે, મજા તમે તમારી અંદર રહ્યો એની અંદર મજા છે. બાકી આ બહારમાં તમે ગમે માથા મારો ને કાંઈ ન નીકળે. તમારી અંદર ભય, રાગ, દ્વેષ, ભય, ઘૃણા સિવાય કાંઈ નથી રહેવાનું આની અંદર, બાકી કાંઈ છે નહીં. અને આની અંદર આનંદ છે, તમે શાંતિ છે, તમે ભલે તમારી આગળ કાંઈ ન હોય, પણ તમે રાજા જેવા છો અંદરથી. બહારની બધી વ્યક્તિઓ છે એ પ્રકૃતિ છે, એમાં આપણે લેવાનું હોય ને કે આ ઇન્સાન, આપણે એમ જોઈએ કે આ માણસ એમ નહીં, પણ આ પ્રકૃતિ એમ લઈએ આપણે તો આપણે લર્નિંગ કરી શકીએ ને. આ પ્રકૃતિ એટલે આકૃતિ, પ્રકૃતિ નહીં, આકૃતિમાંથી જે નેચર પ્રગટ થાય છે ને એ પ્રકૃતિ. સમજવું છે. ભગવાનનો આધાર મળી જાય ને પછી તમને હવે ઓલા હગાવાલા હશે કે નહીં હોય, બીજા કોઈ હશે કે નહીં હોય, કાંઈ નહીં. તમને ખબર છે કે એ આપણું ધ્યાન રાખે છે બસ. આપણે આપણી સિક્યુરિટી માટે પાડોશી ને આડોશી ને ફલાણું ઢીકણું કરતા હોય, લાચારી માટે, આપણા સ્વાર્થ માટે, કે આપણને કામ લાગે. ભગવાનને ખબર છે, આપણા મા બાપને ખબર નથી, આપણા પત્નીને ખબર નથી, આપણા પતિને ખબર નથી, અંતર્યામીને ખબર છે કે આની શું જરૂરિયાત છે, એ પ્રમાણે પૂરી કરે. અને માનો કે ઘરના લોકો ઘરમાં હોય ત્યાં લગીને તમને સહાય કરે, તમે બહાર જાઓ ન્યાય ઓલો અંતર્યામીને ખબર છે કે એને શું જરૂરિયાત છે, ગમી આ જાઓ તમે.